નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપણે વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વિજ્ઞાન વિષયમાં વિભાગ ડીના પ્રશ્ન 1, 2, 3, 4 જોયા પછી પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન કે જે આકૃતિના પ્રશ્ન છે એ આજે આપણે આ વિડીયોમાં જોશું। એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા દરેક મિત્ર સુધી આ ચેનલને શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરો। જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને જોઈએ આપણે વિભાગ ડીના નેક્સ્ટ પ્રશ્નો। વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના વિભાગ ડીના 4 પ્રશ્ન જોયા પછી પાંચમો પ્રશ્ન એવો છે, વનસ્પતિ કોષની નામ નિર્દેશિત આકૃતિ દોરો। તો તમારે આકૃતિ દોરવાની છે। જો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ જોઈએ તો એક પ્રકારની આકૃતિ આપી છે, તમારે તમારી અનુકૂળતા પ્રમાણે આકૃતિ દોરવાની છે અને જોવાનું તો કે પહેલું આપણે દર્શાવવું પડે હરિતકણ, બરાબર, હરિતકણ દર્શાવવું પડે। ત્યાર પછી કોષ કેન્દ્ર, જો કોષ કેન્દ્ર ક્યાં આપ્યું છે તો કે એકદમ વચ્ચે આપ્યું છે, એ આપણે જોવું પડે, બરાબર, કોષ કેન્દ્ર છે એકદમ વચ્ચે આપ્યું છે। ત્યાર પછી તો કે ગોલ્ગી પ્રસાધન, એકદમ નાની નાની જે અંગિકાઓ દોરી છે એમાં। ત્યાર પછી જે બહારની જે આ દિવાલ છે એને કહેશું કોષ દિવાલ, બરાબર, જે વનસ્પતિમાં જોવા મળે છે જ્યારે પ્રાણી કોષમાં જોવા મળતી નથી। ત્યાર પછી કોષ કેન્દ્ર છે એની ફરતે એક પટલ આવેલું હોય જેને કહે છે કોષ કેન્દ્ર પટલ, બરાબર। ત્યાર પછી તો કે આપણે જોઈએ તો કે એક કોષ રસ પટલ, બહારના ભાગમાં જે આ અંદર કોષ રસ ભરેલો છે બ્લુ કલરનો, એનું રક્ષણ કરવા માટે કોષ રસ પટલ કરીને એક અંગિકા આવેલી હોય। તો જેટલી પણ અંગિકાઓ છે તમારે દોરવાની છે અને સરસ રીતે તમારી બુકમાં લખી નાખો ને વિડીયો પોઝ કરીને આકૃતિ દોર નાખો। આ આકૃતિ આમ તો 3D છે એટલે તમારાથી 3D ના દોરાય, પણ તમારે કયું દોરવાનું તો કે તમે છે એ આવું દોરી શકો। હું જો તમને લાઈન કરીને બતાવું છું કે આટલું દોરવાનું, આ જે ભાગ છે ને, કલર બદલી નાખીશ, જો આ ભાગ, બસ, પછી આ જે બહારનું જે લાલ કલરનું છે ને આ બધું ન દોરો ને તો ચાલે, જે પેલા પાયા જેવું દેખાઈશ ને બહાર એવું ન દોરો તો ચાલે। હા, એના બદલે તમે આવું દોરી શકો, જો બાજુમાં હું દોરીને બતાવું તમને, જો આવી રીતે દોર્યું, આવી રીતે વચ્ચે જગ્યા રાખીને આવી રીતે બે પાંખડા કાઢી દેવાના એટલે તમારે સરસ થઈ જાય, અંદર કોષ કેન્દ્ર બતાવી દેવાનું, બહુ સરસ રીતે આકૃતિ દોરી દેવાની અને આપણે આના 4 માર્ક મળે। તો અવોઇડ ન કરતા વિદ્યાર્થી મિત્રો, વધુ પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને આવડી જશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે। પાંચમો પ્રશ્ન આકૃતિનો હતો, છઠ્ઠો પ્રશ્ન પણ આકૃતિનો છે। શું પ્રશ્ન છે તો તમને એવું કીધું છે કે ભાઈ ચેતાકોષની નામ નિર્દેશિત આકૃતિ દોરો અને તેનું કાર્ય જણાવો, બરાબર। ચેતાકોષની નામ નિર્દેશિત આકૃતિ દોરવાની, તો જો અહીંયા આકૃતિ દોરેલી આપી જ છે જેમ આપણે જોયું એવી જ રીતે ફરી એકવાર જો આકૃતિ દોરતી વખતે શું ધ્યાન રાખવાનું તો કે અહીંયા એક છે ને એક મસ્ત મસ્તિષ્ક દોર્યું છે કોષનું। ત્યાર પછી તો કે આ જે નાના અક્ષાંશ છે એનાથી શું થાય છે તો કે જોડાયેલા છે, તો એને શું કહેશું આપણે ચેતાક્ષ, શું કહેશું ચેતાક્ષ। આવી રીતે નાના જે ટુકડાઓ છે એનાથી જોડાયેલું છે અને છેલ્લે શું છે તો કે આ ચેતાકોષની પૂંછડી છે એટલે એને શું કહેશું ચેતાંત બિંદુ, શું કહેશું ચેતાંત। આને શું કહેશું ચેતાંત, આને કહેશું ચેતાનું જે મુખ્ય મુખ હોય, શિખા છે આ, એટલે એને શું કહેશું શિખા તંતુઓ, બરાબર। અને છેલ્લે ચેતાંત, અને આ જે વચ્ચે જે છે એ બધા કેવા હોય તો કે એ મજ્જા આવરણ હોય અને એ બે વચ્ચેની જે જગ્યા હોય એને ચેતોપાગમ કહેવાય। આ જે ભાગ છે એને ચેતાકોષકાય કહેવાય, એટલે કે આનો કોષનો દેહ છે, શરીર છે। ત્યાર પછી અંદર જો એક લાલ કલરનું એક કોષ કેન્દ્ર આપેલું છે, બરાબર। તો આ રીતે તમારે આકૃતિ દોરવાની છે, તમારી બુકમાં વ્યવસ્થિત દોરી દેવાની છે, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો। એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે કદાચ આ આકૃતિ જે છે એ તમને આવી રીતે આમ ત્રાંસી દોરેલી તો તમે આમ સીધી દોરો તો કે તો ચાલે, બરાબર। તમે આવી રીતે આમ સીધી દોરો, આવી રીતે આકૃતિ છે આવી રીતે તમે દોરી શકો, રેડી। તમારે એ આકાર ઉપર નથી જવાનું કારણ કે કોષનો આકાર છે અનિયમિત હોય, બરાબર। આ તો જે આકાર છે એ ફિક્સ જ છે, ચેતાકોષનો આકાર આવો જ હોય, પણ તમે જો આકૃતિમાં આવી રીતે ગોળ આ જે એવું આકાર કર્યો છે એવો ન કરો અને સીધું દોરો તો પણ ચાલે, પણ હા વચ્ચે આવા ટુકડા કરવા જરૂરી છે કારણ કે આ જે આ ભાગ છે જે મજ્જા આવરણ એ તો એવા ટુકડાઓમાં વિભાજિત કરવું જરૂરી છે, તો જ તે આપણે આકૃતિના માર્ક્સ મેળવી શકીએ।
ત્યાર પછી તમારે ચેતાકોષનું કાર્ય લખવાનું છે. તો કે ચેતાકોષનું કાર્ય શું છે? તો કે ચેતાકોષ છે શરીરની તમામ ઉત્તેજનાઓ અને સંદેશાઓનું ઉર્મી વેગે વહન કરે છે. દાખલા તરીકે તમે રસ્તામાં જતા હો અને તમને કાંટો વાગે છે તો તરત તમને ખબર પડે છે કે દર્દ થયો, બરાબર, તમને દુખાવો થાય છે. એનું કારણ શું? તો કે આ ચેતાકોષ છે જે કાંઈ ઉત્તેજના થઈ છે તેનું તરત વહન ક્યાં સુધી કરશે? તો કે મગજ સુધી, બરાબર. તમે આગળ જતાં ભણશો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર, ત્યારે તમે વધુ ડિટેલમાં ભણશો. આ ધોરણ 10માં વધારે ભણવાનું આવશે, પણ ત્યાં સુધી આપણે યાદ રાખવાનું છે ચેતાકોષનું કાર્ય શું છે. તો કે ચેતાકોષ શરીરની તમામ ઉત્તેજનાઓ અને સંદેશાઓનું ઉર્મી વેગે વહન કરે છે. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં 7મો અને 8મો પ્રશ્ન. ત્યાં સુધી પાકું કરતા રહ્યો, વાંચતા રહ્યો.